જાનું હું તને શું કહું છું, કાલ મારો ભાઈબંધ છે ને પેલા જસ્મીનભાઈ પાનસુરી એ આવવાના છે, તો એની સામે તું મને ઘસકાવતી નહીં. એને એ પાંચેવાળા સાહેબ કહે છે, એ ઘસકાવી ને તો એને ખબર પડી જાય કે આમાં કઈ હાલતું નહીં. હું છે ને ઘસકાવીશ નહીં, આપણે રોકાવા બોકાવા નથી ને. ના અને રોકાવા રાંધવા બનો ટીસવાની તો નથી જ તે. અરે પણ રાંધવાનું કે જમવાનું કાંઈ એનું કરવાનું નથી, ખાલી આટો મારવા જ આવવાના છે એમ કહું. ઈ તમને કેમ ખબર પડવાની છે? ઈ આવે એટલે એને પૂછ્યું, એના હાથમાં સામાન હોય કે નહીં, એટલે ન્યા સામાન હશે પાછા ન્યા જવા દે. સામાન હા તો ઠીક. તો રાંધવાનું કીધું ને તો તમને ઊંધા માથે ટીંગાડી. હા બાપા નહીં બાપા, કહું તને હું. ये भगवान क्या તો બોલતી નહીં. હા. The next day. ખુલી ગયું. જીગાભાઈ કરો. એ જીગાભાઈ આવો, મહેમાન જસ્મીનભાઈ આવો. લે આને કે આપણે આ મજા આવે કા? મને એમ છે બાયો મળે આમ આમ કરે આવે મજા. એ સામાન નથી લેવા પણ સા પાણી પી નીકળવાનું છે, એમાં શું સામાન લાવવાનું હોય? હાશ કેમ હાઈસ કે ઈ હાશ નથી, છાશ કે છે. અમારા કાઠિયાવાડમાં હું છે, મહેમાન આવે ને એટલે સાસુ પીવરાવજો એમ અમારા ગઢિયા કહેતા, એટલે આમ હાસવ છું એમ. તો ભલે. હાલો સોડા તો નીચે કાઢ. બેહો એ ભાઈ જોડા ભલે રે બાંધો. મહેમાનના છાતીના પાટિયા બે જઈ રહ્યા. અરે ભૈયો મહેમાન ઈ ભૈયો ના ભૈયો આ મોય કઈ એ સ્વાગત કરે, અમારે અહીંયા સ્વાગત એ રીતે કરે. હા એ એમાં હું છે રાજી થઈ જાય, મહેમાન આવે ને એટલે રાજી થઈ જાય. હરક પુદુડી છે દયા જેવી. કોકને આયા મહેમાનના પાટિયા બિહાડી દીધા છે. હે શરબત હાલ છે કે સા હાલ છે? એલા પણ જમવાનો ટાઈમ છે ને અત્યારે સા સરબત તો જમવાનું બગડશે રે. અરે પણ હજી જમવાને તો ભાવની વાર છે. હજી તમે ઘરે જાઓ, રાંધવાનું બનાવજો ને તેટલી કેટલી ટાઈમ લાગશે? ત્યાં તો સા પતી જાય. ઘેર જઈને રાંધે નહીં હો. ये भगवान क्या जुलुम है। પણ તમે તો ફોનમાં ભી કરતા હતા કે આવ્યા છો જમીન જાયજો, અમે તો ઈ પ્લાનિંગ માં આવ્યા હોય ને. અરે એમાં એવું છે ને, જમવાનું તૈયાર જ છે. રસ, પૂરી, સલાડ, સમોસા, ખમણ, ઢોકળા. પણ એમાં શું છે, આ ગરમી છે કે નહીં, ઉનાળો. અમારે અહીંયા ભાવનગરમાં 48 ડિગ્રી કાલ ગઈ હતી. એટલે તમે અહીંથી ખાઈને જાઓ બરોબર, અને પછી ક્યાંક ન કરે નારાયણ અને ઉલટી કે ઝાડા થઈ ગયા તો તમારી ગાડીમાં એ બધું રમણ ભમણ થાય. હે અને રમણ ભમણ થાય એની વાંધો નથી, પણ તમે અંદર એસી ચાલુ રાખો, વાંચ આવજો. તકલીફ મહેમાન ને તકલીફ થાય ને એવું જરાય કરવાનું થતું નથી. પણ મારે જસુ તો રોજ કામે જાય છે, જમીન જ જાય છે, એને કઈ નથી થતું. એમાં બેન એવું છે, ઈ જમીન જાય ને ઈ તમારે ઘરે બનાવીને તમે બનાવ્યું હોય કે નહીં, તમારા હાથની એને હોજરીને ટેવ પડી ગઈ હોય, એટલે હોજરી ઈ તમારા જમણની રાઉસ થઈ ગઈ હોય, એટલે કાઈ ન થાય. એમાં આ શું છે, આ ગરમ મસાલા ને એવું બધું ઠોકે. મારે કહેવાય નહીં, પણ આ તો ઘરના છો ને એટલે પેટ છૂટી વાત કરું જાણો. એટલે આવડો હાજીનો મોટો ફોટો નાખ્યો, નકમો ગરગર થઈને બધું નીકળી ગયો તો રવા રાખી, એટલે હું ના પડું. બાકી જમવાનું તૈયાર જ છે કા? તો રસ ને પૂરી ને બધું છે, પણ આપણે અતિથિ દેવો ભવ. તો જીગાભાઈ એક કામ કરો ને, કે સીઝન છે, સીઝન નો એક ગ્લાસ કરીને રહ દઈ દો ને. અરે ભાઈ એમાં એમ છે, રસ ઉનાળાનો ભારે પડે, હોજરી પસાવી ન હોય કે તમે સમજો ને. ડોક્ટર પાંચેવાળાના નોલેજ હોય કે નહીં, તો પછી તમને નુકસાન થાય એવું કરાય. એક તમને છે ને જીરા વાળું સરસ મજાનું લીંબુ પાણી પીવરાવી દો. જાનું જા લીંબુ પાણી લે, એક નંબર. હા લીંબુ શરબત. હા હા આ ઉનાળામાં ઓછું ખાય ને એટલું સારું. ये क्या है? कैसी लगी? काम वसील बना दिए। कोई बात नहीं। આ વખતે મેં તમારું માન રાખ્યું છે બરોબર. આ વખતે શરબતમાં તમે રડ્યું છે, બીજી વાર આવો ને એટલે હું જમ્યા વગર ધરાહાર નહીં જાવ છો. આમાં અમને અહીંયા કેવું દુઃખ થાય ખબર? આ જાનું છે ને એ બિચારી કે મહેમાન જમ્યા વગર થઈ ગયા, એ બહુ લાગણી વાળી છે. મહેમાન આવે બહુ ગમે. બીજી વાર જમ્યા વગર નથી જવાનું, મારા ગળાના હમશે. A few moments later. એ આવજો મહેમાન પાછા. अभी मैं गाली नहीं दे सकता, गाली नहीं देना, फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली હાશ. હાલ ની હવે અહીંયા આવી બીજો करे तो करे क्या, बोले तो बोले क्या।